हेयंस ओरल कैंसर हॉस्पिटल ने गुजरात में मुंह और गले के कैंसर के मामले में 5 साल की खतरनाक वृद्धि की है। प्रारंभिक निदान और ओरल कैंसर के खिलाफ निवारक स्वास्थ्य देखभाल अभियान समय की आवश्यकता है। डॉक्टर स्मिता देसाई आज विश्व स्तर पर ओरल कैंसर के 30% मामले अकेले भारत में हैं, जो ग्रामीण और कम आय वाले लोगों में अधिक आम है। अक्सर उन्नत स्तर में देर से पाए जाते हैं, जिससे रोगी के जीवित रहने की संभावना कम हो जाती है। भारत में ओरल हेड एंड नेक कैंसर एसएनसी पुरुषों में सभी कैंसर का लगभग કે જીવ છે કે જડવું છે કે કંઈ પણ કાઢીને મૂકી દેવું એવું નહીં. મારો મેઇન કન્સેપ્ટ એ છે કે કાઢ્યા પછી સારું બનાવીને. મારું નામ ડોક્ટર સ્મિત દેસાઈ છે, પ્રેક્ટિસિંગ ઓરલ કેન્સર સર્જન મણિનગર અમદાવાદ. સર આજ રોજ એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. હોસ્પિટલ અત્યાર સુધી કેટલા દર્દીને સાજા કર્યા છે અને અવેરનેસ માટે હોસ્પિટલ કેવા પ્રકારના પ્રયત્ન કરી રહી છે? અત્યાર સુધીમાં આપણે 2000થી વધારે ફેમિલીને ટચ કર્યા છે, એટલે કે એ દર્દીઓને આપણે ઓપરેશન ટેબલ ઉપર સાજા કર્યા છે. અને કેન્સર અવેરનેસ પ્રોગ્રામ લગભગ અમે લોકોએ 150થી વધારે કર્યા છે, કે જેમાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર સોર્ટ ઓફ એ જ કન્સેપ્ટથી કે કેન્સર ન થાય એના માટે શું કરવું જોઈએ એ આપણે કરીશું. સર, કેન્સરનો સૌથી મહત્વનો ભાગ છે કે બાયોપ્સી, જેમાં પેશન્ટ કરાવતા દીકરા હોય છે. તો એના માટે તમે કેવા પ્રકારના અવેરનેસ કે કેવા પ્રકારના પ્રયત્ન કરશો જેથી કરીને આ લોકો ઇઝીલી કરાવે? બાયોપ્સી એટલે એક ડાયગ્નોસ્ટિક ટૂલ જ છે. જેમ આપણે એક્સરે કરાવવા જઈએ છીએ, જેમ બ્લડના રિપોર્ટ કરાવવા જઈએ છીએ, આપણે એ જ રીતે એને લેવું જોઈએ. કોઈ પણ બાયોપ્સી એટલે ડાયગ્નોસ્ટિક વસ્તુ છે, અને દર્દીએ કે કોઈ એ જ રીતે સમજવું જોઈએ કે આ વસ્તુ એક ડાયગ્નોસ્ટિક વે છે ને ડાયગ્નોસ્ટિક વેમાં જ લેવાની છે. જેમ આપણે બ્લડ રિપોર્ટ કરાવીએ, ડાયાબિટીસનું ચેક કરાવીએ, જેમ બાયોપ્સી કરાવવા માટે જો ડૉક્ટર જે તે ટ્રીટિંગ ડૉક્ટર તેમને કહેતા હોય તો વન શુડ ગો અહેડ. બાયોપ્સી થી રોગ કદી વધે નહીં. એક મિથ છે કે બાયોપ્સી કર્યા પછી વધી ગયો, એવું નથી હોતું. બાયોપ્સીથી ડાયગ્નોસિસ થશે અને એના પછી એની ટ્રીટમેન્ટ થશે. પ્રિવેન્શન માટે સ્પેશિયલી આપણે ઓરલ કેન્સરની વાત કરીએ તો 7 પોઈન્ટ જે મેં તમને કહ્યા, કે પહેલી વસ્તુ કે સવારે ઉઠીને જે આપણે દર્પણની અંદર મોઢું જોઈએ, એમાં કોઈ પણ એવું ન રૂજાતું ચાંદું કે જે દુખતું નથી અને 21 દિવસથી વધારે છે, યુ જસ્ટ ગો એન્ડ વિઝિટ યોર ડોક્ટર. સેકન્ડ વન, કોઈ પણ એવા ડાઘા કે જે ઇઝીલી સ્ક્રેપેબલ નથી અને એ 3 વીકથી વધારે છે. થર્ડ વન, જીભમાં મોબિલિટી ઓછી થઈ જવી, તમારી જીભ બહાર આવતી અંદર આવતી ઓછી થઈ જવી. ચોથી વસ્તુ, અવાજ ઘેરો થઈ જવો, બદલાઈ જવો. પાંચમી વસ્તુ, સડન મોઢું બંધ થઈ જવું, દાંત નાનું થઈ જાય, ફાઇબ્રોસિસ થઈ ગયું અને મોઢું બંધ થઈ ગયું. છઠ્ઠી વસ્તુ, ગાંઠ થવી ગળાની અંદર કોઈ પણ જગ્યાએ અને એ વધવી. ઓલ ઓફ સડન વેટ ઉતરી જવું 10 કિલોથી વધારે, અને અવાજ થૂક ગળવામાં કે બોલવામાં કે એમાં કોઈને તકલીફ પડે. તો ધોઝ આર ધ 7 સાઇન્સ યુ જસ્ટ